થર્ડ વીકમાં બધાને સ્વાગત છે. થર્ડ વીકનો પહેલો દિવસ એટલે 7મો દિવસ. હવે તમે બચેલા છો 7 જણા. મને આજે કોઈ એકને સીધા તમે બધાને ડિસિઝન આપી દો, સીધા એલિમિનેશન ઝોનમાં જતો રહે. કોઈ એક નામ બધા મળીને કહો, સીધો એલિમિનેશનમાં. બોલ ભાઈ, જે હશે તારા મેં બોલી જા. મેં બોલીશ તો કોઈને ખોટું લાગશે. કોઈને ખોટું નહીં લાગે. બોલ. નવાજ. કોણ બોલ? બોલે તો બોલે. ચાલે મોહમ્મદ. નવાજ. ફૂલ. હસનૈન. હસનૈન. બોલ ના. હસનૈન. બોલ ને. આ બોલે નવાજ. સહી. હે નવાજ. નવાજને વોટ કરવાવાળા હાથ ઊંચા કરો. જે નવાજને કીધું છે. હસનૈનને વોટ કરવાવાળા ઉભા. એટલે ટાઈ થઈ છે 2 જણની વચ્ચે. હવે એ 2 માંથી કોઈ એકને ચૂઝ કરો તમે લોકો. બોલો વાંધો નહીં બોલે. બોલ મોહમ્મદ. ચાલે મોહમ્મદ, જે હશે બોલી જા. બોલ. હસનૈન. નવાજ. હે નવાજ. જોશથી બોલની તો. હસનૈન વાળા 3 જણા છે એટલે હસનૈન તું જાય છે ડાયરેક્ટ એલિમિનેશન ઝોનમાં. જતો રહે એલિમિનેશન ઝોનમાં. હવે બચ્યા તમે 6 જણા. આજે તમે 6 જણા મળીને મની પોટમાં પૈસા એડ કરી શકશો. મને પહેલા કોઈ 2 જણા જોશે. પૂર્ણ સંબંધ હતો. આપણે બે જતા. જો મારા મેરે કો નાના છે તું નાના ભાઈ સવાલ જ મોહમ્મદ ને સહી જાઓ. સગુન ને નવાજ. મોહમ્મદ ને સહી જાઓ. મોહમ્મદ ને સહી. હું તો નહીં જવાનો. રાજુ ને શિવમ છેલ્લે જતા. મોહમ્મદ ને સહી જાઓ. જાઓ. આવું રાજા શિવમ આપણે કીધું આપણે તો નહીં જવાના. આપણે નહીં જવાનું. તારે અને જવાનું કોણ કોણ આવશે? છે? સઈદ ને નવાજ. કશું કરવાનું નથી. તમારે પાણીના અંદર શ્વાસ રોકવાની છે. હવે સમજી લો ક્રાઇટેરિયા. તમે જેટલી સેકન્ડ પાણીમાં શ્વાસ રોકશો એના ડબલ પૈસા મળશે. એટલે જાણે કે શિવમે 15 સેકન્ડ શ્વાસ રોકી તો 15 સેકન્ડના થશે 15 રૂપિયા. તેના ડબલ મળશે એટલે 30 રૂપિયા મળશે. જો શિવમે 20 તો 40 મળશે. પર અગર જે ઇન્સાન પહેલો જશે એ ટાર્ગેટ સેટ કરશે. જાણે કે શિવ અંદર ગયો, હું શિવમની સેકન્ડ્સ ગણીશ. શિવમે 20 સેકન્ડ પાણીમાં રહ્યો. અગર નવાજ 20 સેકન્ડથી ઓછો પાણીમાં રહે તો પૈસા માઇનસ થશે એટલી સેકન્ડ્સના. જાણે કે નવાજ 15 સેકન્ડ રહ્યો ને તું 20 સેકન્ડ, એટલે નવાજ કેટલી સેકન્ડ ઓછી રહ્યો તો 5, એટલે 10 રૂપિયા ઓછા થઈ જશે. એટલે જે પહેલો જાય તે સોચી સમજીને પહેલો નંબર જજો. હવે કોણ પહેલું જાય ડિસાઈડ કરી લો. ચાલો અમે બે ડિસાઈડ નહીં કરતા. ચાલ તમારે કોણ કરવું છે? તમે ચાર ત્યાંથી પછી નવાજ નીકળે. નવાજ કેમ કે નવાજ જશે તો ટાર્ગેટ કરી નાખશે. શિવમ. નવાજ બધા તારું નામ કે તું રેડી છે પહેલા જવા માટે? ના. હવે તમારો ઉપર છે. તું જરા નવાજ ઈમાનદારી આપવા માટે ટોન તું આપવામાં જતા નહીં. પૈસા કમાવા. પણ ટાર્ગેટ પર પછી YouTube પર વ્યુઅર્સ ને કેવું લાગશે પછી? હું શું જરા થાય છે એના કરતા મોટો તમારે કોઈ પણ ટાઈમ સેટ નહીં કરી શકો. મેં વિચાર 10 સેકન્ડ લ્યો અને એવો 10 સેકન્ડ આવ્યો 8 સેકન્ડ લ્યો તો માઇનસમાં જશે પછી. પછી પૈસા તો એના માઇનસમાં જઈ શકે ને કઈથી એના પછી એનો 5 સેકન્ડ તો મેં 5 થી ઉપર લઈશ તો પછી તો ભાઈ ઉઠાવ પ્લસ માં નહીં જતા ના થાય આપણે કે બોલીને ભાઈ બી ના થયો. આ શો એક એવું છે તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ફૂકી ફૂકીને કદમ મેકજો. ડાયરેક્ટ અંદાજા ના લગાવેલો કે મેં જોઉં. તમારા અંદર તાકાત હોવી જોઈએ કોઈ બી ચીજ કરવા માટે. જેવા જેવા આગળ જજો એનાથી ડબલ સ્ટ્રેન્થ આવશે ને એનાથી ડબલ ટાસ્ક આવશે. આ તો એક નોર્મલ પાણીના અંદર મોં નાખવાનું છે. ચાલો
ટાઈમ જાય છે. અગર આ ટાસ્ક નહીં થાય તો બધા એલિમિનેશનમાં જશો. બધા એલિમિનેશનમાં જશો ને પછી મને નહીં ખબર કે કોણ નીકળશે. એની ના જાવ હોય તો એની મરજી કહેવાય ને. બધા ચાલા જવા દે. બધા નાખી દે સિદ્ધથી. ત્યારે કે તો સિદ્ધ આ નાખી બધા નાખી દેવા. જો આ બધા હું કરો તમે લોકો ના ચાલે તારો પછી એ બોલ્યો કે મોય ખાવા આ યાર આના માટે આપણે એવું નહીં પછી viewers ને ખોટ લાગે પછી એમના ઓછા પૈસા થશે એટલે બોલ કે જોનો એમના પ્લસમાં લાવવાનો તમે તમારા આજનો ટાસ્ક વ્યુઅર્સના લીધે તમે જ્યારે તમારા ફેન્સના લીધે નહીં કરી શકતા તો તમે પોતાના લીધે તો પછી મને નહીં ખબર. ભાઈ સપોર્ટ કોઈ નહીં કરે પછી શિવમ આપણે તું જતો રહે. આજને સમજ ભાઈ માઈનસમાં માઇનસમાં લાવશે આવશે પછી એના માટે બધું. પૈસા કપાશે ઉલટા viewers માટે તમારા પાસે હવે મેં એટલે કહી દઈશ કે બધા એલિમિનેશનમાં ડિસિઝન લઈ લો. આવે ને તું અરે તું કરો લાઈસ તો બધાને લાઈસ બધા નવા દીધા તું કેતો ભાઈ બધાને સ્ટન્ટ કરવા લાઈસ એલિમિનેશનમાં તો જશો ને અભી લગીન કેટલા પૈસા કમાયા છે? 150 રૂપિયા કપાઈ જશે, જીરો થઈ જશે પાછું બેલેન્સ. ને તમને ખબર છે પૈસા કેવી રીતે કમાવાય ટાસ્ક કરીને. પ્લસ કરશે તો 200 રૂપિયા થશે અમર. વન ટુ બી એક સેકન્ડમાં કનેક્શન આપડા માઇનસમાં ગયા હતા 150 કપાઈ જશે. જાની એક સેકન્ડ તું એક સેકન્ડમાં નીકળી 2 સેકન્ડ ચાલી 5 સેકન્ડમાં નીકળી જાય. હું 5 સેકન્ડ તો 5 કમાં 2 રૂપિયા તો પહોંચશે. બોસ પ્લેયર નંબર ચેમ્પિયન આ નહીં ચાલે, નહીં ચાલે. તું પાણીમાં મોં નહીં નાખતો. તારા તરત ચહેરો અખંડ નાખવો પડશે. આવો ચહેરો નહીં ચાલે. નવા તારાથી 2 સેકન્ડ બી તું કર ના અંદર નાખ. પછી એવું કર. અંદર નાખી ના, અંદર નાખી દે. સસલું મળશે તું તો અંદર પણ અંદર જઈને સોસ સોલતે ધીરે તો પાછી બહાર નીકળી જાય. હા પછી બાર નીકળે બે ત્રણ સેકન્ડ એક સેકન્ડ હા નવાજ ખાલી 2 સેકન્ડ રહ્યો છે. સિવા હવે તારે જેટલી સેકન્ડ લેવી હોય એટલી સેકન્ડ રહી જા, જઈ શકશે. One go. વેલ ડન નવાજ 2 સેકન્ડ રહ્યો ને શિવમ 9 સેકન્ડ, એટલે બંનેની મલાઈને થઈ 11 સેકન્ડ. એના તમને મળશે 11 રૂપિયા પ્લસ ડબલ કહીશ એટલે 22 રૂપિયા. એટલે પહેલા કેટલા હતા? 150. હવે તમારા થઈ ગયા 182 પૈસા, બરાબર. ટોટલ પૈસા થઈ ગયા 172. વેરી વેલ ડન, વેરી ગુડ. શું કહું ચાલો બોલો તો મારીને સગોનની ટીમ રાખીએ નવાજ સિક્રેટ રૂમમાં આવી જાય. પછી બોલો હું થઈ જશે.